અમરેલી કલેક્ટર ઓફિસે ન્યાય માટે તમે જોઈ શકો છો દલિતને માથે કેટલો અત્યાચાર છે, કોઈ મારું સાંભળતું નથી. અમરેલી કલેક્ટર ઓફિસ એટલું કરવા છતાં કોઈને મારી ઉપર દયા નથી. તમે જોજો આ કાગળિયા કેવી રીતના રાખે. કેટલી અરજી કરી, કેટલા કાગળિયા છે, આ કાગળિયાનું કઈ આવતું નથી. અમરેલી કલેક્ટર ઓફિસ જય ભીમના નારા લગાડીને સરપંચ મને મરવા મરદું કરે છે. ગામના સરપંચ પાણી નથી દેતા. શું કહેવા માંગો તમે? જસવંતગઢ ગામના સરપંચ જાતિ આધારિત ભેદભાવ રાખીને પાણી પીવાનું નથી આપતા. આપ તમે જોઈ શકો તો ભેદભાવ અત્યારે કેટલો હાલે છે. અમે અનુસૂચિત જાતિના સહી, અમારી માથે એક કાયદેસરનો અત્યાચાર થાય છે, કોઈ અમારું સાંભળતું નથી. સરપંચ અમારા ઘરે મારવા મોકલે માણસોને. અમે બારોબાર રહીએ છીએ, બારોબારના એરિયામાં અંધારું હોવાથી પાણી માંગીએ છીએ તો પાણી ના આપે, લાઇટ માંગી તો લાઇટ ના આપે. હવે આ અમારે કઈ રીતે ન્યાય? જે પણ મીડિયા અમરેલી કલેક્ટર ઓફિસે જે પણ મીડિયા હોય એ બધા અહીંયા કલેક્ટર ઓફિસે હાજર થાય તો આ વ્યક્તિને ન્યાય મળે. જે પણ મીડિયા મારી જે પણ ફેસબુક લાઈવ જે પણ વ્યક્તિ જોઈએ છે તે કલેક્ટર ઓફિસે આવે. આપ જોઈ શકો છો આ વ્યક્તિ કેવી રીતના આવે છે. આ વ્યક્તિએ કેટલી પણ અરજી કરેલી છે પણ કોઈ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી. મીડિયા વાળાને બોલાવો, મીડિયા વાળાને બોલાવો. હમણાં આવી જશે બધા. આ મીડિયા શું હોય? અમરેલી કલેક્ટર ઓફિસ દલિત માટે અત્યાચાર થાય છે, કોઈ જવાબ નથી દેતું. કોઈ પણ અધિકારી જવાબ દેવામાં આવતો નથી. આ વ્યક્તિએ કેટલી પણ અરજી કરી પણ કોઈ જાતનો જવાબ દેતા નથી.